તો પોરબંદરના માધવપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ થયો। વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। માધવપુર ગામે ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે। માધવપુરમાં વહેલી સવારના 5 વાગ્યાથી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, ત્યારે સવારે 5 વાગ્યા પછી ધીમી ધારે વરસાદની શરૂઆત થતા 2 કલાકમાં આ ધોધમાર વરસાદ 4 ઇંચથી પણ વધારે ખાબક્યો છે। અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી પાણી વહેતા થયા છે અને અનેક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે। સતત છેલ્લા ઘણા દિવસોથી જે ભારે બફારો થઈ રહ્યો હતો ત્યારબાદ 4 ઇંચથી પણ વધુ વરસાદ થતા ગરમીમાં રાહત અનુભવાઈ છે। માધવપુર ગેટમાં આજે વહેલી સવારથી મેઘરાજાની ઝમાકેદાર એન્ટ્રી જોવા મળી। ગાજવીજ સાથે વહેલી સવારે 5 વાગ્યાથી ભારે વરસાદ વરસવાનો શરૂ થતાની સાથે જ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો અને સવારે 5 થી 8 વાગ્યા સુધીમાં 4 થી 5 ઇંચ વરસાદ વરસવાની સાથે જ માધવપુર ગેટની બજારો પાણી જોવા મળી રહ્યું હતું અને હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઘેરના ખેતરો પણ છલકાઈ ચૂક્યા છે। હાલ હજુ ઉપરવાસમાં આવેલા પાણીથી ખેતરો તળબો હતા, ત્યાં વધુ 4 થી 5 ઇંચ વરસાદ ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે અને ગઈકાલે ભયંકર ગરમી જોવા મળી હતી, પરંતુ આજ 4 થી 5 ઇંચ વરસાદ પડવાની સાથે જ ગરમીમાં રાહત મળશે। આશીષ પોપટ, સંદેશ ન્યૂઝ, માધવપુર।